સરસ્વતી તાલુકાના ખારેડા ગામે સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સરસ્વતી તાલુકાના ખારેડા ગામે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં આયુષ્માન કાર્ડ તેમજ આધાર કાર્ડના સુધારા વધારા તેમજ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવાનું તેમજ વિદ્યુત બોર્ડની કામગીરી, રેશન કાર્ડની કામગીરી તેમજ અન્ય કામગીરી અને આરોગ્ય સેન્ટર જેવી અનેક સુવિધાઓની કામગીરી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરેક લોકોએ સેવાનો લાભ લીધો હતો। કાર્યક્રમમાં ખારેડા ગ્રામજનો તેમજ આજુબાજુના ગામમાંથી પધારેલા દરેકને આ યોજનાનો નો લાભ લીધો હતો અને આ કાર્યક્રમમાં ખારેડા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સરસ્વતી તાલુકાના તમામ કર્મચારીઓ અને મામલતદાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ। ઓકે સર, ફરી બોલજો ફરીથી। સેવા સેતુ કાર્યક્રમ જે છે એ 17મી સપ્ટેમ્બરથી 31મી ઓક્ટોબર સુધીમાં રાજ્યની અંદર દરેક તાલુકામાં 3 સેવા સેતુના કાર્યક્રમો યોજવાનું સરકારે નક્કી કરેલું છે। એના ભાગ સ્વરૂપે આજે આપણે સરસ્વતી તાલુકાના ખારેડા ગામે આ ખારેડાને આજુબાજુના 25 ગામોનો સમાવેશ કરી અને અહીંયા ખારેડાની પ્રાથમિક શાળાની અંદર અત્યારે સવારથી 9 વાગ્યાથી સેવા સેતુના કાર્યક્રમની શરૂઆત કરી અને આજુબાજુના ગામોના લોકોને રાજ્ય સરકારનો જે સેવા સેતુનો કાર્યક્રમ છે એમાં 13 વિભાગોનો સમાવેશ કરેલો છે અને 55 પ્રકારની સેવાઓ આપવામાં આવે છે। આ 55 પ્રકારની સેવાઓમાં ગ્રામ્ય કક્ષાએ જે લોકોને તાલુકા કક્ષાએ અથવા જિલ્લા કક્ષાએ જવું પડતું તે ન જવું પડે અને અહીંયા લોકલ ઘર બેઠે રહેણાંકના વિસ્તારમાં સેવાઓ મળી રહે છે। એમાં મુખ્યત્વે ગ્રામ્ય કક્ષાએ લોકોને જે રેશન કાર્ડની અંદર કામ કરવાનું હોય, આવકનું પ્રમાણપત્ર હોય, જાતિનું પ્રમાણપત્ર હોય, આયુષ્યમાન કાર્ડની બાબત હોય, મેડિકલ ચેકઅપ, હેલ્થ ચેકઅપનું હોય, પશુઓના રસીકરણનું આખો આરોગ્યનો કેમ્પ પણ સવારે યોજેલો છે। આ રીતે એને અલગ અલગ પ્રકારની ખેતીવાડી, પશુપાલન, બેંકને લગતી કંઈ કામગીરી હોય, વરિષ્ઠ નાગરિકતાનું પ્રમાણપત્ર હોય, મિલકતના આકારણીના ઉતારા હોય, એની અંદર આધાર કાર્ડની અંદર નામ સુધારવું હોય, કમી કરવું હોય, ઉમેરવું હોય, બધી જ પ્રકારની સેવાઓ અહીંયા ઘર આંગણે લોકોને મળી રહી છે। અને સવારથી સતત ગ્રામજનો, પુરુષો, મહિલાઓ, બાળકો અને મારું આ વહીવટીતંત્ર સતત ખડે પગે રહી અને દરેક નાગરિકોને પૂરેપૂરો અહીંયા લાભ મળી રહે સાંજ સુધીમાં એ પ્રમાણેના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે। અને દરેક નાગરિકોને આજે મેં અહીંયા મુલાકાત લીધી આ ખારેડા સેવા સેતુની, એની અંદર દરેક નાગરિકોનો સંતોષ ચોક્કસ પોતાની જરૂરિયાતમંદ લોકો છે અને જે ડોક્યુમેન્ટ પૂરા પ્રમાણમાં લઈને આવ્યા છે એમને ચોક્કસ એ લાભ સાંજ સુધીમાં મળી રહેશે। આપનો પરિચય સાહેબ? નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પાટણ, આર કે મકવાણા।